હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો આજ અમારો આરુ આવ્યો છે ભાઈ. તો આજ છે ને ફ્રેન્ડ્સ સોના આરુ આવ્યા, તો મેં કીધું હાલો થોડુંક વ્લોગ પાછું સ્ટાર્ટ કરી દઈએ. તો છે ને બસ હું અત્યારે જમવાનું બનાવવાની તૈયારી કરું છું, બરાબર. તો આજ જમવાનું છે ને સોના કહે કે મારે એટલું કંઈ ખાવું નથી. મેં છે ને અડદ પલાળી દીધા હતા રાતે, તો એ અચાનક કે હું આવું. તો હવે અડદ બાફેલા છે તો મને અડદની દાળ ભાવશે. તો એ અડદની દાળ ને રોટલા બને. મેં કહ્યું હા વાંધો નહીં, એ બનાવી હું બીજી કંઈક સાઈડ બનાવું. તો હમણાં કેરી આવે ને તો હું રસ પૂરી અને બીજું જો જેને જે ખાવું હોય છે ને હું બનાવી. તો હાલો આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. ગરમી દુનિયાભરની છે, જો તો બહુ છે ગરમી જાય. બેક કેમેરા હાય કર, આવી રીતે હાય કરો. હાય હાય. આજ આરુ છે ને એટલે મારે ગોલ્ડીને બાંધીને રાખવો પડે છે, કેમ કે આરુ ગોલ્ડી એની પાસે જઈશ ને આરુ પાસે તો આ બીને ભાગે છે અને સોના જો ફોનમાં વાતો કરે છે. મામાની છોકરીનો ફોન છે ને. આરુ આમ જો આપણે માસી દીકલો આમ જો યારીઓ આની માટે જોઈ સાહેબ મીઠું મીઠું જો. તો આ કપ કાઢી કાઢીને તારે શું કરવું છે? કેટલા વાગ્યા? તો તરબૂચ છે ને આરુ માટે એટલે સુધારી દઈશ. મીઠું મીઠું કેટલા હું બોલું છું, કેટલા વાગ્યા છે ને કેટલા વાગ્યામાં આવ્યું છે ને, કેટલા વાગ્યા છે? આજ છે ને ફ્રેન્ડ જો સોના બનાવવાની છે. ઉડદ કી દાળ સોના છે ને, સોનાની બદલી થઈ ગઈ, હિરેનની બદલી થઈ ગઈ, મતલબ કે પંજાબ, પૂનાથી પંજાબ. તો હવે છે ને એ આજે રાતે નીકળી જવાની છે પૂના, અને પૂનાથી પછી થોડાક દિવસ પછી હિરેને ક્વાર્ટર મળી જાય અને પંજાબ એટલે સોના જવાની છે પંજાબ. અને અમે જવાના છે મહિનાથી પછી પંજાબ ફરવા માટે. અમારું કેટલા પ્લાન હતું કે અમે પંજાબ જઈએ, ફરવા જાય, પણ ત્યાં પછી ક્યાં રહેવું ની બધી છે ને બહુ પ્રોબ્લેમ થતી હતી. તો આ શું કહેવાય, એક ગામ બે કટકા. અમારે રહેવાની કઈ ઉપાધિ નહીં, સોનાઈ છે ત્યાં અને ફરાઈ જાય. તો અમારે વેકેશન કબીરનું પડી ગયું છે હવેથી, તો બે મહિનાનું 1.5 મહિનાનું. તો અમે છે ને આ વખતે પંજાબ ફરવા જવાના છે. તો સોના બનાવે છે અડદની દાળ, કે લાઈ હું બનાવી દઉં, આ તું ખાતા ખરી. તો જોઈએ પૂનાની અડદની દાળ કેવી બને છે. મસ્ત બને. અને હું છે ને હું બસ બેઠી થોડીક વાર, તું બનાવી લે ને પછી હું રસ બનાવી નાખું. ગોલ્ડી બિસાડાના જ મેં બાંધીને રાખ્યો છે આરુ હાટું થઈને. આરુ બી ને એટલે તો એ જોઈએ બિસાડો કહ્યું ને કે મારે જવા દે ત્યાં આરુ બી હે ને દીકું તારાથી. હે સોના અડદની દાળ બનાવે ને હું તમને બતાવું કે એની રેસીપી કેવી છે, મારી રેસીપી કેવી છે. સોના મારાથી સારી કૂક છે કે હું છે. તો જો સોનાએ મસ્ત બનાવી નાખી છે અડદની દાળ, રોટલા. આરુને ખવડાવે સોના. આરુ હા રોટલી બનાવી, રોટલી બનાવી. હે હા રસોઈ કર્યું આજ. બધું શું ખાવાનું જેમ કે સોનાએ જ બનાવ્યું, બરોબર. હા બર્તન સોનાએ જ કર્યું, બધું સોનાએ જ કર્યું. મારે ખાલી છે ને ખાવાનું. ફ્રેન્ડ્સ હવે જો અત્યારે તો સોના અને આરુ હવે જાય, 3:15 થઈ ગયા. થોડીક હવે છે ને હું તૈયાર કરી દઉં. હાલ આરુ કપડાં પહેરાવ દો. આજ બિચારા ગોલ્ડી બિચારો છે ને બાંધો વ્યવસ્થિત. જાવું સારું રિક્ષા માનો, રિક્ષા લે લો. અહીંયા કામ અહીંયા આવી જા. અહીંયા આરુ નીચે બેટા, ગોલ્ડી નીચે. હાલ અહીંયા ગોલ્ડી નીચે. લાઈટ રાખ, હાલ પે રાખ દો. નીચે જા, નીચે લાઈટ રાખ, લાઈટ કેરા લે. શું છે? શું હતું? ગોલ્ડીનો વાળ. આ તો અમારે સારું, ગોલ્ડીન તો વાળ તો ઉડે જો, ઈ તો ઉડે જો. ગોલ્ડીન ચૂપ કરી દે તારે. આવડે તને ચૂપ કરતા કરી દે, ચૂપ કરી દે. સારું થઈ ગયો. ટીપ ટપ તૈયાર. ટીપ ટપ આયલો ટીક ટીક. સોના બિચારી આવી એક દી માટે જ આવી. જીસીબી માં જેટલું ભરાય એટલું ભરી જાતું તારે. અહીં તું સોના કયું નહીં આવીશ નથી જોઈશ કે આમાંથી મારે હું લઈ જાઉં. તને જી મેળ પડે તું તારે લઈ જા. લંચ બોક્સ લઈ જા આરુ હાટું.
તારે જી જોતું હોય તું તારે થેલા ભરી જા. સારું શું કાઢે ચાલો ચાલો કાઢ હાલ હારું અચ્છા જેસીબી હા લઈ લે એક મિનિટ લઈ લે તું બાપા આમાંથી કાઢવા દે દીકરા બસ બાય આવજો મમ્મી કે અલ્યો હાજર ભાઈ કે લગી મમ્મી કે સામે આવ કે આવે ટાટા કર દે આરો ટાટા કર દે. તો ગાઈઝ હવે અત્યારે હાન થઈ ગઈ ને મારે કબીને લઈને જવાનો છે ચોપાટી. આજે એનો ટુર્નામેન્ટ મેચ છે ફૂટબોલ એટલે કે તો એવા હાટું જો હું તૈયાર થઈ ગઈ જયેશના ટાઈમ નથી તો કે તું લઈ જા તો હું છે ને કબીરને એને લઈ જાઉં છું. તો હાલો હવે ચોપાટી જઈએ આપણે. જો આ લઈને તો આવી ગઈ છે અહીંયા છે આ બધું જોવી આજે કંઈક એનો ફૂટબોલ ને તો અત્યારે હું સામે બેસીએ જ. હા તો કબીરનો મેચ ચાલુ નથી થયો જઈએ છે આવી ગયા બેઠા છો. કેપ્ટન કોણ છે? હજી નતો આવ્યો મહેશ. કબીરને બોલાય. તમારી ટીમનો કેપ્ટન કોણ છે? ટીમનો કેપ્ટન કોણ છે? મહેશ વાઇસ કેપ્ટન. અચ્છા અને તમારી સામેની ટીમ કોણ છે? કૃષ્ણાની મારી તારી ટીમ છે? કેપ્ટન નથી અસલમાં. હા? વાઇસ કેપ્ટન એ નથી. જો તમે બધે મારા બ્લોગમાં આવી જાઓ. હા ના બીજું હજી કબીરનો મેચ ચાલુ થવામાં થોડોક ટાઈમ છે ને તો અમે બસ થોડોક વોક કરીએ છીએ અને અહીંયા કંઈક કથા બેઠીશ યાય જરાક કાંટો મારી આવીએ. જો અહીંયા તો ગેટ તો જઈશ અહીંયાથી છે આ બાજુથી હે જો અહીંયા મેળો થાય એટલું મોટું માણસ દેખાય તો ગ્રાઉન્ડ તો કંઈ દેખાય જ નહીં કે કયું છે. તો ફ્રેન્ડ્સ જો હવે છે ને અમે ઘેરે આવી ગયા નાઈ થઈને ફ્રેશ થઈ ગયા ને આજ કબીરનો જે મેચ હતો ને કબીર હારી ગયો છે. હા ટાઈ થયો છે એટલે હવે કોઈનો એક ગોલ કરી ના હે કા સામેવાળી ટીમ કે આ કબીરની ટીમ. તો હવે હાલો અમે છે ને કરી હવે ડિનર ખાઈએ પીએ ભૂખ લાગીશ 10 વાગી ગયા અને અમારો બ્લોગ જ પૂરો કરીએ. નેક્સ્ટ ટાઈમ પાછા મેચમાં મળીશું. હા નેક્સ્ટ ટાઈમ પાછા મેચમાં મળશું.